હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। જો મારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો। તો આજે આપણે બનાવીશું અજમાના પાનની ચા। તો એમના માટે રેસીપી ચાલુ કરીએ। 1 બાઉલ જેટલું પાણી એડ કરવાનું છે, 1 ટેબલસ્પૂન ચા પત્તી એડ કરવાની છે અને 2 ટેબલસ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરવાની છે। સારી રીતે ઉકળી જાય આપણું પાણી એટલે 1 બાઉલ જેટલું આપણે દૂધ ઉમેરી દેવાનું છે। દૂધ ઉમેર્યા બાદ સારી રીતે આપણી ચા પાકી જાય અને એક ઉફાળો આવે ત્યાં સુધીમાં આપણે પકાવવા દેવાની છે અને એક ઉફાળો આવે ત્યારબાદ જ આપણે અજમાના પાનને એડ કરવાના છે, જેનાથી આપણી ચાનો કલર અને સરસ રીતે જળવાઈ રહે। તો એક ઉફાળો આવી જાય ત્યારબાદ આપણે આ રીતે અજમાના પાનને કટિંગ કરીને એડ કરી દેવાના છે, જેનાથી આપણા અજમાની પાનની સુગંધ ખૂબ જ સરસ આવશે ચાની અંદર। અને જ્યારે શરદી કે કફ થયો હોય ત્યારે તમે આ ચા જરૂરથી પી શકો છો, જેનાથી તમને રાહત મળે છે। તો સારી રીતે આપણી ચા પાકી ગઈ છે અને ચાલો તેને આપણે કીટલીમાં લઈ લઈએ ગાળીને। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેનાથી મારી અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે। અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો